ડીસા ખાતે અમદાવાદમાં થયેલ બાળકની હત્યામાં સમગ્ર હિન્દુ સમાજની રેલી સાથે અપાયું આવેદનપત્ર। અમદાવાદ ખાતે થયેલ બાળકની હત્યા મામલે સમગ્ર ભારતમાં જનાક્રોશ ફેલાયો છે, ત્યારે સમગ્ર હિન્દુ સંગઠનો મેદાને આવીને બાળકને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય તેવા જનાક્રોશ સાથે વિવિધ જગ્યાએથી આવેદનપત્રો અપાઈ રહ્યા છે। જે વિધર્મી બાળકે ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે તે બાળકના તમામ પાસા ચેક કરવામાં આવે, તે બાળકે મોબાઈલમાં પણ ચેટ સાથે ગુનો કબૂલ્યો છે, તેને ફાંસીની સજા થાય તેવા લખાણો સાથે ડીસામાં વિશાળ સંખ્યામાં મૌન રેલી સાથે એસડીએમને આવેદનપત્ર આપીને સિંધી સમાજ, શિવસેના સમિતિ, હિન્દુ યુવા સંગઠન, જીવદયા ફાઉન્ડેશન તેમજ વિવિધ સમાજના બાળક પ્રત્યે સંવેદના ધરાવનાર લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેની તકેદારી રાખવા પર જણાવ્યું હતું। સ્કૂલ પર પણ આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આ રેલી કાઢવામાં આવી હતી। કે અમદાવાદ મણિનગરમાં 7th ડે હાઈસ્કૂલમાં જે માસૂમ વિદ્યાર્થીની નિર્મમ હત્યા થઈ તેને આજે ડીસા શહેરનો સમસ્ત હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે। આ રીતે વિધર્મી દ્વારા એક નાના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે તે ખરેખર ખૂબ જ નિંદનીય છે। આજે ડીસા નાયબ કલેક્ટરશ્રીમાં સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ આવેદનપત્ર આપવાયા છીએ। અમારી લાગણી અને માગણી છે નાયબ કલેક્ટરશ્રી પાસે કે આપ શ્રી અમારી રજૂઆત ગુજરાત સરકારમાં પહોંચાડો, ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી અમારી માગણી છે। હું તો કહું છું આવા વિદ્યાર્થીને ફાંસીથી ઓછી સજા થવી જોઈએ નહીં। રિપોર્ટર મહાવીર શાહ, બનાસકાંઠા।